નમસ્કાર. વીઆર લાઈવના ઓફબીટના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે પ્રતીક્ષા. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ગાંધી યુગના બે નવલકથાકારોમાં કનૈયાલાલ મુનશી અને રમણલાલ દેસાઈનું નામ એક સાથે લેવાય છે. તેજસ્વી ધારાશાસ્ત્રી, પ્રખર મતસૂદી, સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી, સ્વતંત્રતા પૂર્વેના અને સ્વતંત્રતા પછીના સમયગાળાના ઉત્તમ રાજપુરુષ, ભારતીય વિદ્યા ભવન જેવી વિદ્યા સંસ્થાના સ્થાપક અને કુલપતિ, ગુર્જર અસ્મિતાના ગાયક, ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર, સંસ્કાર પુરુષ અને પ્રતિભાશાળી સર્જક કનૈયાલાલ માણેકલાલ મુનશી ઉત્તમ કોટીના નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. ઈસવીસન 1913માં પ્રગટ કરેલ વેરની વસૂલાતથી શરૂ કરીને તેમને 56 જેટલા ગુજરાતી અને 36 જેટલા અંગ્રેજી પુસ્તકો લખ્યા છે. ગુજરાતી સાહિત્યના રસિકો મુનશીને ગુજરાતનો નાથ, પૃથ્વી વલ્લભ, ભગ્ન પાદુકા અને કૃષ્ણાવતાર જેવી નવલકથાઓના સર્જક તરીકે ભાવના પ્રધાન ઐતિહાસિક પૌરાણિક નાટકોના અને હાસ્ય પ્રધાન સામાજિક નાટકોના કર્તા તરીકે ઓળખે છે. તો ચાલો જાણીએ તેમના વિશે. 30 ડિસેમ્બર 1989ના રોજ ભરૂચ ખાતે જન્મેલા કનૈયાલાલ મુનશી ઘનશ્યામ વ્યાસ તરીકે પણ જાણીતા છે. તેઓ સ્વતંત્ર ભારતની લડતમાં જોડાયેલા એક સેનાનીની સાથોસાથ પ્રખ્યાત નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર અને નિબંધકાર પણ હતા. તેમના માતાનું નામ તાપીબા અને પિતાનું નામ માણેકલાલ મુનશી હતું. 1901માં તેમને મેટ્રિકની પરીક્ષા પાસ કરીને 1902માં વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 19 વર્ષની ઉંમરે એલિસ પ્રાઇસ સાથે તેમને વિનયના સ્નાતકની પદવી પણ મેળવી. LLBની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ 1913માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. 1922માં તેઓએ ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો. તેમની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન 1937માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, વર્ષ 1948માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળના ખેતીવાડી ખાતાના પ્રધાન, સાથે જ 1952ની ચૂંટણી પછી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા. તેમણે 1938માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને 1937, 1949, 1955માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી. કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા, જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનું શરૂ કર્યું. જય સોમનાથ એ રાજાધિરાજ પછી લખાયેલી કૃતિ છે, પણ તે હંમેશા પહેલી ગણાય છે. ઘનશ્યામ ઉપનામથી તેમણે નવલકથા લેખનનો આરંભ વકીલાતના વ્યવસાયની સમયાંતરે કર્યો અને જોતજોતામાં સામાજિક, ઐતિહાસિક તથા પૌરાણિક નવલકથાઓનું તેમણે માતબર સર્જન કર્યું. વેરની વસૂલાત, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, પૃથ્વી વલ્લભ, સ્વપ્નદ્રષ્ટા, ભગવાન કૌટિલ્ય, તપસ્વીની, કૃષ્ણાવતાર વગેરે નવલકથાઓ મુનશી પાસેથી મળે છે. કનૈયાલાલ મુનશીએ પોતાની કાર્યક્ષેત્રને ફક્ત સાહિત્ય પૂરતો જ મર્યાદિત ન રાખ્યો. તેમણે રાજકીય ક્ષેત્રે પણ પોતાની સેવા આપી. તેઓ ગાંધીજી સાથે સ્વતંત્રતાના આંદોલનમાં જોડાણા અને તેના કારણે તેમને જેલવાસ પણ ભોગવ્યો. ભારત આઝાદ થયું ત્યારે હૈદરાબાદના વિલીનીકરણમાં અને ત્યારબાદમાં ગુજરાતના સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેઓએ ભાર્ગવ અને સમર્પણ માસિક પુસ્તકોનો પ્રારંભ કર્યો હતો. આ ઉપરાંત તેઓએ ભરૂચમાં નિઃશુલ્ક પુસ્તકાલયની સ્થાપના પણ કરી હતી. વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના પણ કનૈયાલાલ મુનશીએ કરી હતી. તેઓ કરાચી ખાતે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. વર્ષ 1988માં ભારત સરકારે તેમના નામની ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. ભારતીય વિદ્યા ભવન દ્વારા તેમના માનમાં સામાજિક કલ્યાણ માટે કુલપતિ મુનશી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણ ભક્તિ તરફ વળ્યા હતા અને એમને તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે,
તેના કુલ 8 ભાગ છે અને 8મો ભાગ બાકી રહી ગયો હોવાથી જ તે રચના અપૂર્ણ છે. ઐતિહાસિક નવલકથાકાર તરીકે મુનશી ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરનાર સર્જક છે. પોતાની ઐતિહાસિક નવલકથામાં મુનશીએ જે સૃષ્ટિ રચે છે તેની સાથે તેના વિવિધ તત્વો સુસંગત રીતે ગોઠવાઈ જતા હોય છે. તેમાં મુનશીની નવલકથાકાર તરીકેની સિદ્ધિ રહેલી છે. મુનશીએ એક ઐતિહાસિક કામ કર્યું. ગુજરાતની અસ્મિતાનો આદર્શ પ્રજા સમક્ષ મૂકવાનું. 19મી સદીના અંતમાં અને 20મી સદીના આરંભમાં જ્યારે આપણા દેશનો ઇતિહાસ બદલી રહ્યો હતો ત્યારે દેશના જુદા જુદા પ્રદેશોમાં સર્જકોએ ભૂતકાળની ગૌરવ ગાથાઓ નિરૂપવાનું અને પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય ભાવનાને સંકોરવાનું કામ કર્યું છે. તો દર્શક મિત્રો, આજના ઓફબીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.